અમદાવાદના રામોલ વિસ્તારમાંથી બિનહિસાબી રોકડ પકડી પડાઈ હોવાના સમાચાર છે। 1 કરોડ 2 લાખની રોકડ સાથે એક શખ્સ પકડી પડાયો। ટ્રાવેલ્સ બસમાંથી યુવકની કરાઈ છે ધરપકડ। શમશેર બહાદુર નામના વ્યક્તિને હાલમાં પકડી પડાયો છે। પોલીસે રોકડ વિશે તપાસ શરૂ કરી છે। આટલી મોટી રકમ ક્યાંથી આવી હતી, આ રોકડ કોને પહોંચાડવાની હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું બધું અપડેટ? બિલકુલ, રામોલ પોલીસ દ્વારા બિનહિસાબી 1 કરોડ 2 લાખ રૂપિયાની નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ટ્રાવેલ્સ બસમાંથી શમશેર બહાદુરસિંહ ઉર્ફે વિનયસિંહને પકડી પાડવામાં આવ્યો છે ને એક્સપ્રેસ હાઈવે પરથી સતત બીજી વાર છે આ પ્રમાણેની બિનહિસાબી રોકડ નોટ મળી આવી છે। ખાસ કરીને રવિ અને સોમવારે પણ છે એક્સપ્રેસ હાઈવે પરથી 50 લાખ રૂપિયાની રોકડ સાથે દીપક અને રવિ નામના વ્યક્તિ છે તેમની પાસેથી નોટ ઝડપાઈ। ત્યારે ફરી વખત ઝડપાતા હવે પોલીસે તપાસ તેજ કરી છે અને જે પણ પ્રાથમિક તપાસ કરી છે તેમાં દિલ્હી કે મુંબઈથી આ નોટ છે તે આવી હોવાની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ નોટ કોને મોકલાવી છે અને કોની હતી તેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને પુરાવાઓ એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ। તો હાલમાં પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે। આ રોકડ કોણે મોકલી, ક્યાં પહોંચાડવાની હતી તે દિશામાં પણ હાલમાં તપાસ થઈ રહી છે।